દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હા 10 જેવા થયા છે હજુ ડોસી નાસ્તો લઈને આવી નહીં આ અડધા નંબર તો શેડ ગોદી નાખ્યું બધું ને તો મને ઈંડા મેંડા બધું આ કપા હવે શીકર હવે દાબદાર મારી શીખ નહીં પેલી સાઈડ તો નેતા છે ને આ સાઈડ વધી જાય છે અરે મગનલાલ હા અરે હું આ કપાના સોઈએ તું ભાઈ નાખત નહીં ના નહીં બાકી હવે જો મંગેન કોમ છે તમારું હા અરે યાર નેદવાનું છે મારા હું કહું ખબર હા એ બાબુના ડોશી નહીં તે કઈ નહીં સાઈ કાં તો અરે હું ખબર હા એ તો રસકો આવે ને હા લઈ જાય મારું બધું તે લઈએ જ તાણ ઈઓને વાયો તો પછી એવું અરે કરી યો નહીં આવ્યું યાર તાણ હવે આવ્યું તે કીધું હશે કોઈ કીધું નહીં મારે નહીં કે બેસ્યું પાગલા જો બોડામ જમી જો અલે બોડામ નામે થાય આ ઘોડા થઈ ગયા લાગી છે તને ખબર એ રીત જોરદાર તે તમારા ડોશે કીધું હોય તો વાડી દેજો ને ડોશી મારે તો તેના હોય તો ડખો જ કરવો છે રાખો કહો પછી આ બધું શેપ કરી દેજો લુસી લઈ ગયો તે તમને ફાઇનલ ખબર છે ફાઇનલ ખબર છે મને તો એની ડોશી તો કદી કોઈના આઈકન વાઢવાય નથી તે હવે પેલી લઈ બાજુ ખેતર લાગી રમ ધારે નહીં વાટતી અરે યાર એના પગ ને જોત ખાલી હા ફાફડા જેવો પગ છે એના કેવા ફાફડા જેવડા એટલે આ ફાફડા જેવા હોય અરે હું તો બધું ઓળખું એનો ફાઇનલ હવે ગમે એને એકલા પગ મોટે છે એ વાત તો સાચી હો તાન હાથી જેવા પક્ષી ના ઊંટા જેવડા છે લગભગ કરો એ મગનલાલ હા ચોડે અમે ખેતરમાં હાલ ઘેર હેડાય છીએ તાન હું ખેતર મેળે તાન તે ખેતરમાં અત્યારે એવું લેવા અમે ખેતરમાં ઘેર હેડાય અલે અમાર તો ઊંધું છે પબ્લિક ને ઘેર જવાનો ટાઈમ થાય હા. અમાર ખેતર જવાનો ટાઈમ થાય એ અમે એક ડખામાં હેડાય છીએ ઘેર હું ડખો થયો પાછો આવો આનો શીખવાડું ભગત લસકો વાટી દે ઓવા લસકો વાટી દીધો પેલા બાબુલાન ઘેર થી અલે મારી ડોશી હતી એ તો મગનલાલ હા અલે એને બેથી વાડવા કીધી ને લસકો વાડી નાખતી કોકના ખેતરમાંથી હાલો બે હાલો અલે ખ ભાગ નહીં પડતી તને યાર કેમ તાન ઓ ન વાટી ગયા છીએ આખો ખેતર સાફ કરી દીધું પણ હું નક્કી તમારું ખેતર હતી રહ્યું આ મારું ખેતર શકતાન નોમ લખેલું ખેતર ઉપર તમારું અલે યાર નેતા ખેતર કાનું ખબર નહીં તમને ફાઇનલ ખબર છે ખબર ફાઇનલ 100% એક કામ કરો એ તમે કેમ પગ એ મને બતાવો જો મારો ડોશીનો પગ નહીં હોય ને એ ખાડામાં તમારો જીવતા જીવતા ગાલ દિયો જીવ પાછળો પામો કાપશો હા લાવા પાવડે મારા હાથે ભૂખ લાગી ને તે તો ખાવું પડશે ક્યાં જાય ના ચાલે ખેડે નો અંગા છોડ દો યાર હું આવું છું ખાઈ બઈ ના હોય તો અલે અરે રીસે પડા લે મગનલાલ હા, ના. ભૂખ લાગી જ છે તાન પણ બીજા ડોશી વાડી જાય તો કોઈ કહેતા નહીં મારો ડોશી વાડી જાય મોકે વાડી જાય કે પણ એ તો હવે તમારે બેન લેવા દેવા હવે મારા વચમાં કશું નહીં હું જાઉં છું ના તમે હેડો ના ચાલે યાર વચ્ચી જણાવ ના ચાલે નાસ્તો મંગાવશો બરાબર નાસ્તો બધું ખવડો રે પગ બતાવો ચિયો પગ છે વળી હેડો મંગાજી તમે ચેલા સફાગ આ જો માં બતાવો માં તમે મળતો તે આ તો મારા ખેતરમાં આ તો મારું છે તે સહી યાર ફળ જાય તો કરી પડે તમારી જો પગ બતા પગ તો અલા આ ભૂંડે ગોદી શકું આ જો આ પગ જો ભૂંડે ગોદી નહીં આ જો પગ જોજે ખાલી કેવો મોટાઈ ઓ અમાર તો અડધો પગ આવતો નહીં અરે અમાર તો અડધો પગ આવતો નહીં અને આવો જોજો પગ ચો અહીં અલે માર ડોશી તો યાર મારથી જ્યાં પગ છે અલે પગત ના શરમ આવ નહીં આવતી યાર મગલા આઈ જો અલા પણ મારા આ તો ખાવ પડે આ તો પેલી બાબુ ને પેલી ચંપાણી નો પગ છે લે
તામો કા તો ભૂંડે ગોદી હતા. એમને મેં યાર આવું કહેશો ને આ નકર ખાલી ખોટા ભાગ માર. ગયો ને આમ. હા ભાઈ માથે યાર ઊંધું થઈ. મારે ઓળશે મારી ડોશીનું નામ આલી અને અમારા ડોશી તો ચેનની અઠવાડિયેથી પ્યોર જઈ છે ચોથી 4 વાળવા જઈ છે. આ ના હોય ને તો બાબુલાલ કેવું પડશે ઊંધું ઓકે લડતા મારા પર જમ નાખી તો એમ કહું કે તમારા ડોશી તો મારા વાતો કરતા હતા. બાબુલાલ ખોટું ખોટું હાલું ને અમે જે દારૂડિયો તો છે ઓકે 2-4 ફૂટલી પીન જતો લડવા. બાબુલાલ મન તો લાગે આચરા વાજે ઓ આલ્યા વાજે દાડો આવ્યો છે 11 વાગવા આવ્યા છે ને એના 11 જ છે. હો બાબુલાલ બોલ ભાઈ. કેમ છે? શાંતિ. એટલે આ તમારા ઘેર જ જતો હું. કેમ? હા હા. તમારા ડોશીએ કમ ફોન કરી તમને કોઈ ખબર છે? ના. અલે આના શું કરવા શીખર ચો પી પીને હુઈ રહ્યો. એ ચિયો માડું છે ના તો ડારે મુયા જોયા ચિયો સલે પગત્યો પાડી દઉં મન જો ઓરકસ આઈ જો પાડી દઉં ના હોય તો એને તો ખબર છે મારી ડોશી હવાની ઘેર પડી રહી છે મારા જોરી હતી અને પાવ કે મારા છે તમે 4 વાટી ગયો આ ભગત ના બધે એને જોવો હોય તો અમે સાથે આવી જા ના હોય તો બતાય તો સીધા 4 વાટાય છે જોજો ભગત મારું સીધા 4 વાટજે બોલ આ તો મારા આ ભગત મારે ડોશી 4 વાર જેમ પેલા મેં કહો સરપંચ ના જાય સરપંચ શું કહો સરપંચ? સરપંચ કા બુઢિયા સરપંચ કોણ છે મારા કા અલ્યા બાર તો બાર ચૂક એક ડખો થયો સર સર ખતરનાક મેટર થઈ સર લે હજી તો શું એ તો નહીં ચોઈ તારા મેટર થઈ દે પાછી ઓ અમાર જે બાલકોડ આવજે વાત કરું બધી સર કોઈ ગોમો નવું તો નહીં કર્યું કે થઈ ગયું નવું પૂછ્યું બાબુ પાછું આ બાબુડો નહીં પાછો આપણો અમાર જોડી એમ ડોશી ઉભો છે તું આખો દાન બધું મેકા છે ખાટીઓ તારો વેલા વેલો સરપંચ આ તો તમે ખબર નહીં વાત કરું છું હું થયું એમ કેમ મેટર ઓને ડોશી વાનો 1 વીઘો ચોક 2 વીઘા 1.5 વીઘો હતો 2 વીઘા લસકો બધો સાફ કરી દીધો આ પાઇપ પીને આવજો હાથ ઉપાડવાનું પર અને લાફાનો અને લાફા મેળો એની શું કરવાનું છે આપણે અલ્યા એ લસકો બરોબર થયું છે ન્યાય કરવા આવ્યું છે ને તું ન્યાય તો કરવાનો છે. ન્યાય કરી જ દેવાના હોય અલ્યા ન્યાય આજ સુધી સરપંચ ને ગામમાં ગમે જેવો ન્યાય જ કર્યો છે ના હોય ને હા. આલી દે ને પાર આવે હાલ હું બધું ગોઠવણી કરીશ બેઠો જ એક ના હતો બાબુ પણ હું રહી ગયો ટીલો ટીલો તો રાજે ભગત રહી ગયો. અમે વાત કહો લે આઈ તો ન્યાય ના થાય
તમે આખો બંધ મારે શીખ દવા લેવા જવું પડશે સરપંચ. લે વગર હું હું લીધું સર મને લાપટ મેલી સરપંચ તમાન કરતા તો ગોમનો તમે મને મેલી જશો લે આમાં રાતે ડખો થશે એ આપણે હેડે કરતો હજી હા જોઈ લઉં રાતો રાત જો એટલે જોઈ લે હું પાડાનું પૂંછડું વગર મફત ના લાફા મેલે છે દાઢીઓ લઈ જશે બે તારા ભાને હું થયું છે એ આ વાત ના કરતો નકર ડખો ચોય પડી રહ્યો ને ચોય થાય હેડંગ વધારે મેટર ના કરતા. તમે હેડો હું જાઉં છું કરવા મારો કોમ છે